શરૂઆત કરીએ બરાબર। તો જો સૌથી પહેલા મારી સાથે સાથે હું જ્યારે કહું ત્યારે તમારે લખવાનું છે બરાબર છે। સ્વાધ્યાય 1.1 પૂરું ના થાય ત્યાં સુધી આપણે અટકવાનો નહીં। ચાલો સૌથી પહેલા હેડિંગ આપો, લખો નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો। ભાઈ ભલે તમને આવડી ગયું હોય પરંતુ તમારે ફરીવાર કરવાનું છે બધા જ ફરજિયાત બરાબર છે। જો આપણી પાસે 7 દાખલા છે બરાબર। ચલો તો શરૂઆત કરીએ સ્ટુડન્ટ। એમાં પહેલો દાખલો છે દાખલા નંબર 1 140। જો અહીં ધ્યાન આપો, હવે ઉપર ધ્યાન, બધાનું ધ્યાન ઉપર। અહીંયા તમારા દાખલામાં કીધું છે નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવવાનું છે બરાબર। તો સૌથી પહેલા શું કરી નાખવાનું સ્ટુડન્ટ, અવયવ વૃક્ષની રીતે આપણે દાખલો ગણીએ તો 140 છે ને 140, અહીં ધ્યાન આપો। એને સૌથી પહેલા આપણે ભાગાકાર કરવાનો કેટલા વડે? 2 વડે। કોઈ પણ સંખ્યા હોય, કોઈ પણ સંખ્યાને પહેલા કેટલા વડે ભાગવાની? 2 પછી ડાયરેક્ટ કેટલા? 3। 2 અને 3 પતી જાય પછી ડાયરેક્ટ કયા? 5। પછી 6 નહીં આવે, ડાયરેક્ટ 7। 7 પછી 8 નહીં આવે, 9 નહીં આવે, 10 નહીં આવે, 11 પછી 12 નહીં આવે, પછી ડાયરેક્ટ 13 14 નહીં આવે, 15 નહીં આવે, 16 નહીં આવે, ડાયરેક્ટ 17 18 નહીં આવે, પછી 19 20 નહીં આવે, 21 નહીં આવે, 22 નહીં આવે, ડાયરેક્ટ 23 24 નહીં આવે, 25 નહીં આવે, 26 નહીં આવે, 27 નહીં આવે, 28 નહીં આવે, ડાયરેક્ટ 29 પછી 30 નહીં આવે, પછી 31 32 નહીં આવે, 33 નહીં આવે, 34 નહીં આવે, 35 નહીં આવે, 36 નહીં આવે, ડાયરેક્ટ 37 38 નહીં આવે, 39 નહીં આવે, 40 નહીં આવે, ડાયરેક્ટ 41 42 નહીં આવે, ડાયરેક્ટ 43 44 ના આવે, 45 ના આવે, 46 ના આવે, ડાયરેક્ટ 47 48 ના આવે, 49 બી ના આવે ને 50 બી ના આવે। એટલે આ કઈ સંખ્યા મેં બોલ્યો ખબર છે? 1 થી 50 માં કેટલી અવિભાજ્ય સંખ્યા આવે? અમુક વાર MCQ માં પૂછાય। અમુક વાર તમને શું પૂછાય ખબર છે કે 1 થી 50 માં અવિભાજ્ય સંખ્યાઓ કેટલી મળે? તો 1 થી 50 માં કેટલી અવિભાજ્ય સંખ્યાઓ મળે? 15। અને 50 થી લઈને 100 માં કેટલી અવિભાજ્ય સંખ્યા મળે? તો 10। પછી અમુક વાર એવું પૂછાય તો કે 1 થી લઈને 100 માં કેટલી અવિભાજ્ય સંખ્યા મળે? 25। 1 થી 50 માં 15, 50 થી 100 માં 10 અને 0 થી 100 માં 25 બરાબર છે। તો સૌથી પહેલા આપણે ભાગાકાર શાના વડે કરીશું બોલો તો? 2 વડે। તો 140 ના આપણે કેટલા વડે ભાગવાના? 2 વડે। અહીં ધ્યાન આપો, સૌથી પહેલા 140 ને આપણે 2 વડે ભાગીએ તો જો અહીં 14 છે ને, 14 ને 2 વડે ભાગી નાખો। 14 ને 2 વડે ભાગો, 7 2 14, પાછળ 0 ના 0 ના આવડે તો સાઈડ પર ભાગાકાર કરવાનો। હવે આ જે 70 આવ્યા એના પાછા કેટલા ભાગ કરવાના? 2। તો 2 ને 70 ને 2 વડે ભાગી નાખો તો 35 2 70। હવે 35 ને તમે 2 વડે ભાગી શકશો? બોલો 35 ને 2 વડે ભાગી શકશો તો કે ના? એટલે 35 ને આપણે 2 વડે ના ભાગી શકીએ, શાના વડે ભાગી શકીશું? 5 5 સત્તા 35 ને 7 એકુ 7 7 એકુ 7। હવે આપણે શું લખવાનું તો કે અહીંયા આપણે લખી નાખવાનું 140। અહીંયા જો કેટલા છે? 2 ગુણ્યા 2, 2 કેટલી વખત છે? 2 વખત, એટલે 2 નો વર્ગ, પછી 5 અને 7 તો 5 ગુણ્યા 7।
તો જ્યારે પણ તમારી પરીક્ષામાં આવું પૂછાય કે નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર, અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવો, એટલે આવી રીતે તમારે દર્શાવવાનું. અમુક લોકો એના ઉભા ભાગ પાડે છે, આવી રીતે લીટી દો દઈ, પછી આમ કરી નાખે, પછી 140 મૂકે, પછી ભાગાકાર કરતા જાય. તો એવું તમે કરો તો પણ સાચું. બરાબર છે. ચાલો બીજા નંબરનો દાખલો આપણે જોઈએ. ભાઈ પહેલા મને ગણી લેવા દો, બરાબર ઉપર જ ધ્યાન આપો. બરાબર છે. આપણે ચેપ્ટર આખું પૂરું કરવાનું છે, ટાઈમ ઓછો છે. બરાબર. ચાલો બીજો દાખલો. દાખલા નંબર 2 જોઈએ સ્ટુડન્ટ. 156. ચાલો હવે 156 ને આપણે સૌથી પહેલા કઈ સંખ્યા વડે ભાગીશું? 2 વડે. ધ્યાન અહીંયા હોવું જોઈએ. 156 ને આપણે 2 વડે ભાગીએ તો કેવી રીતે ભાગવાના? સૌથી પહેલા જો એને 2 વડે ભાગો. હવે કોઈને જો ભાગાકાર ના આવડતો હોય મોડે, તો તમારે સાઈડ પર આવી રીતે લખી દેવાના 156 ભાગ્યા 2, તો 2 + 14. 15 માંથી 14 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 6, એટલે 16 થયા ને. 2 × 8 16. 16 માંથી 16 જાય તો 0. તો સ્ટુડન્ટ આ 156 ને 2 વડે ભાગી નાખો તો કેટલા મળી જાય? બોલો તો 78. હવે 78 ને હજુ આપણે 2 વડે ભાગાકાર કરી શકીએ છીએ. કેમ? જો કોઈ પણ સંખ્યાને 2 વડે ક્યારે ભાગી શકાય? તો કે એનો છેલ્લો જે આંકડો હોય ને, છેલ્લો આંકડો એ 0 હોય, 2 હોય, 4 હોય, 6 હોય, 8 હોય, તો આપણે એને ભાગાકાર કરી શકીએ છે. કેટલા વડે? 2 વડે. અહીંયા 8 છે, 78 ને આપણે 2 વડે ભાગી નાખો. જો ના આવડે તો શું કરવાનું? સાઈડ પર 78 આ રીતે લખી નાખવાના અને એને 2 વડે ભાગો. 2 × 6. 7 માંથી 6 જાય તો કેટલા વધે? 1. ઉપરથી ઉતાર્યા 8. 2 × 9 = 18. એટલે કેટલા આવ્યા? બોલો તો અહીંયા 39. ચાલો 39 ને કેટલા વડે ભાગવાના? 3. ચાલો 39 ને 3 વડે ભાગીએ. 13 × 39 થાય ને. તો અહીંયા આપણે લખીએ 13 × 39 અને છેલ્લે તમારે લખી દેવાનું 13 × 1 = 13. 13 × 1 = 13. તો હવે આપણે શું લખી શકીએ? બોલો તો 156 બરાબર આ 2 કેટલી વખત છે? બોલો તો 2 વખત, એટલે 2 નો વર્ગ. 3 કેટલી વખત છે? 1 વખત. અને 13 કેટલી વખત છે? 1 વખત. અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે આને દર્શાવ્યું કહેવાય. બરાબર છે. એટલે પરીક્ષામાં જ્યારે એવું કીધું હોય કે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો, તો આ રીતે તમારે એને દર્શાવવાનું. બરાબર છે. ચાલો ત્યાર પછી આપણે ત્રીજા દાખલા તરફ છીએ. દાખલા નંબર 3. દાખલા નંબર 3 માં કીધું છે જો 3825. હવે સ્ટુડન્ટ આ 3825 છે ને, એને સૌથી પહેલા તમે વિચારો કે એનો છેલ્લો જે આંકડો છે, જો ધ્યાન નહીં આપો તો નહીં ખબર પડે. અને એવું બી મનમાં નહીં લાવો કે આ દાખલા ઓલરેડી પહેલા કર્યા છે એટલે હવે આપણે ધ્યાન નહીં આપવાનું. જેટલી વસ્તુ નવેસરથી શીખવાની મળે એ શીખવાની જ. બરાબર છે. નહીં તો પછી એવું થશે કે 10 દિવસ પછી એવું કહેશે સર ભૂલી ગયા, પાછું રિવિઝન કરાવો. આ એક પ્રકારનું રિવિઝન જ છે ને તમારું. ને મારી એવી ઈચ્છા છે કે આજે આપણે પહેલેથી લઈને છેલ્લે સુધી દાખલા ગણીએ, તો થોડો સપોર્ટ જો તમારો મળશે તો દાખલા કરી શકીશું, બાકી નહીં કરી શકીએ. પછી તમે જો અંદર ખોવાઈ ગયા એવી રીતે, બરાબર, તો નહીં ચાલે. ચાલો એક કામ કરીએ. અહીંયા સૌથી પહેલા કેટલા છે? 3825 છે. પહેલા તમારે વિચારવાનું કે શું એને 2 વડે ભાગી શકાય? 2 વડે ભાગી શકાય? કેમ ના ભાગી શકાય? કારણ કે એનો છેલ્લો આંકડો 0, 2, 4, 6 અને 8 નથી. હવે તમે વિચારો કે આ જે સંખ્યા આપી છે એને 3 વડે ભાગી શકાય? તો જો 3 વડે સંખ્યા ભાગી શકાય કે ના ભાગી શકાય એવું કઈ રીતે ખબર પડે? મારું ધ્યાન નહીં, ઘરે ખાઈને આવું જોઈએ ને ભાઈ. જો 3825 છે, સૌથી પહેલા તમે એનો સરવાળો કરો. આ કેટલા છે? 3. 3 ને 8 કેટલા? 11. 11 ને 2 કેટલા? 13. 13 ને 5 કેટલા? 18. એટલે તમારે શું કરવાનું? જે સંખ્યા આપેલી હોય, સ્ટુડન્ટ સાંભળો, જે સંખ્યા આપેલી હોય એ સંખ્યાનો તમારે શું કરવાનો? સરવાળો. જે સંખ્યા આપેલી હોય એ સંખ્યાનો તમે સરવાળો કરો અને એ સરવાળાને જો તમે 3 વડે ભાગી શકો, કેટલા વડે? 3 વડે ભાગી શકો તો સમજી લેવાનું કે આખી સંખ્યાને પણ તમે 3 વડે ભાગી શકો. તો આપણે સરવાળો કરીએ. 5 ને 2 7, 7 ને 8 15, 15 ને 3 18, 18 ને 3 વડે ભગાય? હા, એનો મતલબ કે આ સંખ્યાને આપણે 3 વડે ભાગી શકીએ છે. તો આ સંખ્યાને આપણે સૌથી પહેલા કેટલા વડે ભાગીએ? 3 વડે. કઈ 3 વડે ભાગીએ
તો કેવી રીતે 3 વડે ભગાશે? તો 38 25 લખી નાખવાના. ના ખબર પડે તો 38 25 3 વડે ભાગો. 3 એકો 3, 3 માંથી 3 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 8, 3 2 6, 8 માંથી 6 જાય તો 2, ઉપરથી ઉતાર્યા 2, 3 3 7 21, 22 માંથી 21 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 5, 3 5 15. એટલે સ્ટુડન્ટ 38 25 ને તમે 3 વડે ભાગો તો કેટલા આવે? 12 75. હવે 12 75 ને પાછા કેટલા વડે ભાગવાના? 3. તો જો કેટલા આવશે? પહેલા છે ને એક કામ કરો, પહેલા 12 ને ભાગી નાખો. 12 ભાગ્યા 3 એટલે 3 ચોક 12 અને 75 ભાગ્યા 3 એટલે કેટલા? 25. હવે સ્ટુડન્ટ આ જે 425 આવ્યો ને 425, એ 425 ને આપણે 3 વડે નહીં ભાગી શકીએ. 425 નો 3 વડે નહીં ભાગે, કારણ કે જો 4 ને 2 કેટલા? 6, 6 ને 5 કેટલા? 11, 11 ને 3 વડે ભગાય? ના ભગાય. તો 3 વડે ભાગ ચાલે જ નહીં. તો 3 પછી કઈ સંખ્યા લેવાની? 5. તો 425 ને આપણે 5 વડે તો ભાગી શકીશું. જો અહીંયા આપણે લખીએ 425, એને કેટલા વડે ભાગીએ? 5, 5 8 40, 42 માંથી 40 જાય તો 2, ઉપરથી ઉતાર્યા 5, 5 5 25, એટલે 100 નહીં કેટલા? 85. અને આ 85 ને આપણે કેટલા વડે ભાગવાના છે? 5 વડે. તો 17 5 85 અને છેલ્લે 17 એકો 17. તો સ્ટુડન્ટ એને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવી શકીએ? તો કે 38 25, આ 3 કેટલી વખત છે? 2, તો 3 નો વર્ગ. 5 કેટલી વખત છે? 2, અને 17 કેટલી વખત છે? 1. ચાલો થઈ ગયું. તો 3 દાખલા સ્ટુડન્ટ આપણા થઈ ગયા. આગળ જોઈએ આપણે દાખલા નંબર 4. દાખલા નંબર 4. ચલો દાખલા નંબર 4 માં તમને કહી દીધું છે 5005. જો એક વસ્તુ યાદ રાખો, આ 5005 જે છે ને એનો છેલ્લો આંકડો 5 છે. કેટલો છે? 5. એટલે એને 2 વડે તો નહીં જ ભગાય. અને એનો સરવાળો કરો. 5 ને 5 10, 10 ને 3 વડે ભગાય? ના ભગાય ને. એનો મતલબ કે 3 વડે ભાગ ચાલે નહીં, 5 વડે તો ભાગ ચાલશે જ. ભાઈ કેવી રીતે ખબર પડે? અહીં ધ્યાન આપો. તમને કેવી રીતે ખબર પડે કે 5 વડે ભાગ ચાલશે? એનો છેલ્લો આંકડો કયો હોવો જોઈએ? 5 અને 0. એનો છેલ્લો આંકડો જો 5 અને 0 હોય તો સમજી લેવાનું કે 5 વડે ભાગ ચાલશે. બરાબર? તો જો અહીંયા શું કરવાનું? જો ના ખબર પડે, આ 5 ને 5 વડે ભાગો. 5 ભાગ્યા 5 કેટલા? 1. 0 0 છે તો 0 0. 5 ભાગ્યા 5 એટલે કેટલા? 1. એટલે 1000 કેટલા આવ્યા? 1. હવે મને કોઈ 1001 ને તમે કેટલા વડે ભાગી શકશો? 7 વડે. તો 1001 ને તમે 7 વડે ભાગો. 1001 ને 7 વડે ભાગી જુઓ, ભાગાકાર થાય છે કે નહીં ચેક કરો. 1001 ભાગ્યા કેટલા? 7. 7 એકો 7, 10 માંથી 7 જાય તો 3, 0 ઉતાર્યા 7 ચોક 28, એટલે કેટલા? 2, ઉપરથી ઉતાર્યા 1, 7 તાલી 21, એટલે 143 સ્ટુડન્ટ. હવે આને 7 વડે નહીં ભાગી શકાય. હવે આને ડાયરેક્ટ કોને વડે ભાગી શકાશે? 11. 11 વડે ભાગાકાર કરો. ચાલો 11 એકો 11 ને 11 તાલી 33, એટલે 13 આવ્યા ને. 13 એકો 13. તો આને અવિભાજ્ય અવયવ સ્વરૂપે આપણે દર્શાવવું હોય તો કેવી રીતે? 5005. ચાલો 5 કેટલી વખત? 1 વખત. 7 કેટલી વખત? 1 વખત. 11 કેટલી વખત? 1 વખત. 13 કેટલી વખત? 1 વખત. પતી ગયું. બરાબર? અને હવે છેલ્લો દાખલો નંબર 5. છેલ્લા નંબરનો દાખલો છે 7429. ચલો મને એવું કહો, આ રકમને સૌથી પહેલા આપણે જો 2 વડે તો નહીં જ ભગાય, એ તો પાકું થઈ ગયું. 2 વડે નહીં ભગાય. હવે વિચારો 3 વડે ભગાય કે નહીં? સરવાળો કરો. 9 ને 2 કેટલા? 11, 15, 22. 22 ને 3 વડે ભગાય? 3 નહીં આવે. 3 પછી 5 તો આવે જ નહીં. 5 ક્યારે આવે?
હલો હલો 5 ક્યારે આવે? જ્યારે એનો છેલ્લો આંકડો કયો હોય? 0 અને 5. જો તમને 0 અને 5 દેખાય તો 5 વડે ભાગ ચલાવવાનો. ચલો 7 વડે ભગાય? 7 વડે પણ નહીં ભગાય. 7 વડે ભાગવું શક્ય નથી. 7 પછી ડાયરેક્ટ કોણ આવે? 11. 11 વડે ભગાશે? 11 વડે ભગાશે? 11 × 66 8 82 77 નહીં ભગાય. 13 વડે ભગાય? 13 ડાયરેક્ટ 17 વડે જોઈ લો. 17 વડે ભાગે તો કેટલા આવે છે? કરો તો 400. ચલો હવે 7 આ 437 ને કેટલા વડે ભાગી શકે? 19. 19 વડે ભાગો તો 23 અને 23 એકો 23. એનો મતલબ 7429 ને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખવું હોય તો આ રીતે લખી શકાય. જો અહીં ધ્યાન આપો, અમુક વસ્તુ છે ને ગણિતના પેપરમાં અમુક વસ્તુ બેઠું જ પૂછાય છે, એટલે અમુક વસ્તુ તો તમારે યાદ રાખવું પણ જરૂરી છે. બરાબર છે? જેમ કે આ 7429 પરીક્ષામાં તમે કરવા જાવ તો બહુ ટાઈમ જાય, એની કરતા તમારે યાદ રાખવાનું 17 19 ને 23. બરાબર? કારણ કે અમુક વાર ચોપડીના બેઠા દાખલા પૂછાય છે. તમારું જે પેપર હોય ગયા વર્ષનું તમે પેપર જોઈ લેજો. તમે બેઝિક નું પેપર લઈ લો અને સ્ટાન્ડર્ડ નું પેપર લઈ લો. ગયા વર્ષનું લઈ લો, 2024 નું લઈ લો, 2023 નું લઈ લો, 2022 નું લઈ લો. ચોપડીનું બેઠું કોપી જ હોય છે. ખાલી મેં તમને અઘરી તૈયારી શાની કરાવું છું? ગ્રુપ એની ભાગ એની કરાવું છું ને. બરાબર? કારણ કે ભાગ એમાં જ ચોપડીની બહારનું પૂછાઈ શકે. એટલે કહેવાય ચોપડીની અંદર, પરંતુ એ ટ્વિસ્ટ કરીને પૂછે. બરાબર? એટલે અમુક તો ફિક્સ જ છે. આમાં બી સમય સંખ્યા છે એવું સાબિત કરો વાળું આવે છે, ખબર છે? અસમય સંખ્યા છે એવું સાબિત કરો. એમાં એ ખબર જ છે કે આ દાખલો આવશે. 1-2 દાખલા હું તમને કહી દઈશ તો એ તમારે કમ્પ્લીટ કરવાના છે. બહુ મગજમારીમાં પડવાનું નહીં. બરાબર છે? તો આ 5 દાખલા ખાલી તમારા નોલેજ માટે તમને ખબર પડી જોઈએ કે જ્યારે પણ તમને એવું પૂછાય કે નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવતા આવી રીતે તમારે દર્શાવે. બોલો આવડશે? ચાલો એની પછી હેડિંગ આપું. ક્વેશ્ચન નંબર 2. એક વાર લખી નાખું છે જાતે. એક વાર એક કામ કરો, જાતે લખી નાખો. એટલી વાર હું રકમ લખીને તૈયાર રાખું. બરાબર? ચાલો કરો. જો મેં ઉપર કરી દીધું છે એનો મતલબ કે તમારે જાતે જ કરવું પડશે. હા, ચાલો કરો. હેલો, પહેલો ક્વેશ્ચન થઈ ગયો. આપણે ટોટલ કેટલા ક્વેશ્ચન કરવાના છે? 7. 7 માંથી હજુ પહેલો ક્વેશ્ચન આપણો પૂરો થયો. હવે સેકન્ડ ક્વેશ્ચન આપણે લઈએ. પછી 1.2 માં તો 3-4 દાખલા જ છે. તો 3-4 દાખલા પૈતે એટલે આપણું કામ પૂરું. હવે અહીંયા ધ્યાન આપજો. ધ્યાન ઉપર ખાલી 3 દાખલા કરાવી લેવા દો. ચાલો અહીંયા ધ્યાન આપો સ્ટુડન્ટ. સૌથી પહેલા અહીંયા તમને શું કીધું છે એ ધ્યાન આપજો. ભાઈ થોડી વાર લખવાનું બંધ કરી દો. અહીં તમને શું કીધું છે? નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધો. સૌથી પહેલા તમને જે 3 જોડી આપેલી છે એનો તમારે શું શોધવાનો છે? લસા અને ગુસા. હવે લસા અને ગુસા શોધવો હોય તો સૌથી પહેલા તમને જે રકમ આપી હોય ને, અહીં ધ્યાન આપો. તમારા દાખલામાં તમને જે રકમ આપેલી હોય એ રકમને સૌથી પહેલા અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાની. તમને જે પણ રકમ તમારા દાખલામાં આપી હોય તેને સૌથી પહેલા શાના સ્વરૂપે દર્શાવવાની? અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાની. અને એની ઉપરથી તમારે શું શોધવાનું? લસા અને ગુસા. લસા અને ગુસા શોધ્યા પછી અહીંયા સુધીનો દાખલો પતી જાય. જો તમે લસા ગુસા શોધી નાખ્યો એટલે અહીંયા સુધી દાખલો પૂરો થાય. પછી તમારા દાખલામાં એવું કીધું કે ગુસા અને લસાનો શું કરો? ગુણાકાર. તો તમારે શું કરવાનું? ગુસા અને લસાનો શું કરવાનો? ગુણાકાર. પછી તમારે એવું સાબિત કરવાનું છે કે લસા અને ગુસાનો ગુણાકાર એ બંને પૂર્ણાંકોના ગુણાકાર જેટલો થાય. તો તમારે શું કરવાનું? લસા અને ગુસાનો ગુણાકાર કરવાનો. પછી બંને પૂર્ણાંકોનો ગુણાકાર કરવાનો. પછી બંને જોવાનું કે બંને સરખું થાય છે. જો સરખું થતું હોય તો લખી દેવાનું કે આમ ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે. ચાલો અહીં ધ્યાન આપો. થોડા વ્યવસ્થિત બેસો. ચાલો થાકી ગયા.
મન ભટકી જાય તો મને કહી દેજો. અમુક વાર એવું થાય 5-10 મિનિટ, કેમ કે તમે ઇંગ્લિશ ભણ્યા 1 કલાક, એટલે જ મેં બ્રેક અપાવડાવી તમને થોડી વધારે. જો કે 15 મિનિટ કીધેલું, પણ તમે વધારે બ્રેક લઈ લીધી. બરાબર છે. પાછો થોડી વાર બ્રેક આપીશ, 4 વાગે બ્રેક આપીશ તમને. બરાબર છે. કઈ વાંધો નહીં. એટલે એને બી હક છે થોડી રમત કરવાનો. બરાબર છે. એટલે કંટાળી ના જતા મારાથી. આજે આપણે પતે ના ત્યાં લગીને જવાનું નહીં. આ એટલા માટે કરું છું કે ઓગસ્ટ મહિનાની 14 તારીખે તમારી પરીક્ષા ચાલુ થશે, પહેલો યુનિટ ટેસ્ટ. ને મારી ઈચ્છા છે કે આપણે સૌથી પહેલા અંડાળામાં જો કોઈનો કોર્સ પૂરો થાય તો જીપીએસ સ્ટડીઝ પૂરો થવો જોઈએ. એકવાર ગણિત પતી જાય ને પછી વાંધો નહીં. જો તમારા માટે સ્પેશિયલ આજે મટીરિયલ બી મેં લાવ્યો છું. આમાંથી હું મસ્ત બુક બનાવી સર આપણી જાતે. નહીં બતાવી રહ્યો ને પાછા. ના પછી મેં જઈશ તો કાઢી લે ને, એટલે એની કરતા છે. ચાલો ચાલો. ના ભાઈ, ના ના ના, એની કરતા જો આ બુક મંગાવી છે ને, હવે એમાંથી હું મારી જાતે પાછું એને વાંચીને એનાથી મસ્ત બનાવી દઉં કે જે કશું બાકી ના રહે. બરાબર. એટલે કે પેપર સ્વરૂપે આપીશું. એટલે હવે તમને જે પેપર આપીશ ને, પેપર જ તમારા માટે આઈએમપી હશે. ત્યાં હું પેપર જ એવા કરીશ કે એકદમ આઈએમપી. તમે ખાલી પેપર કરીને જોશો ને તો પૂરા માર્ક્સ લાવશો. ભલે અત્યારે તમને બહુ અઘરું લાગતું હોય, બરાબર, એવું લાગતું હોય કે એ તો રાક્ષસ છે, આટલા કલાક ભણાવે બેહાડે રાખે છે, પણ એ તમને બહુ મજા આવશે 2-3 મહિના પછી. જયારે પતી જશે પછી કલાક આપણે તો રિલેક્સ જેવું લાગે છે. હવે ખાલી આપણે પ્રેક્ટિસ જ કરવાની છે ખાલી. બરાબર છે. તો અહીંયા ધ્યાન રાખજો. સૌથી પહેલા આપણે શું કરવાનું? 26 આપ્યા છે ને, તો 26 ને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. ચલો મને કહો 26 ને 2 વડે ભાગી શકાય? હા, 13 × 2 = 26 અને 13 × 1 = 13. તો એનો મતલબ કે 26 ને આપણે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવું હોય તો 2 ની 1 ઘાત અને 13 ની કેટલી ઘાત? 1 ઘાત. બસ આવું થાય ને, બીજું શું થાય? ખબર પડી? લા નીચે આંખો મારે તો કઈથી ખબર પડવાની? હે, આ બાજુ આપણે લઈએ 91. જો આ 91 જે છે એને 2 વડે નહીં ભાગી શકાય, 3 વડે પણ નહીં ભાગી શકાય, 5 વડે પણ નહીં ભાગી શકાય, ડાયરેક્ટ 7 વડે. 13 × 7 = 91. 7 વડે ભાગીએ તો 13 × 7 = 91 અને 13 × 1 = 13. એનો મતલબ કે 91 ને આપણે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવીએ તો 7 ની 1 ઘાત અને 13 ની કેટલી ઘાત થશે? 1 ઘાત. આ સૌથી પહેલા શું કર્યું ખબર પડે છે? આને કહેવાય અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવું. હવે તમારે આની પરથી શું શોધવાનું બોલો તો? ગુસા અને લસા. એટલે અડધો દાખલો આપણો પૂરો થાય. ગવર્મેન્ટ એક્ઝામમાં વધારે પૂછાય. ગવર્મેન્ટ એક્ઝામ તમે આપવા જાઓ ને તેમાં લસા ગુસા પૂછાય. ત્યાં 10મા ધોરણનું કઈ યાદ હોય નહીં. બરાબર. કેવું પૂછાય ખબર છે? નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા, નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો ગુસા કેટલો? નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા ને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો ગુસા કેટલો અને લસા કેટલો? હવે પ્રોબ્લેમ શું થાય ખબર છે? આપણને બધાને એ જ નહીં ખબર હોય કે નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ. નાનામાં નાની વિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા કે જેના ભાગ 2 કરતા વધારે ભાગ પડી શકતા હોય. એટલે કે વિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા કે જેના અવયવો 2 કરતા વધારે પડી શકતા હોય. તો વિભાજ્ય સંખ્યા, નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ? 4. એક ના આવે, એક તટસ્થ છે. એક હું કઈ ના આવે, મેં તો વિભાજ્ય બી નહીં, મેં તો અવિભાજ્ય બી નહીં, મેં તટસ્થ, એટલે એક તો આવે જ નહીં. 2 શું કહેવાય? નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા. બરાબર. નાનામાં નાની, કોઈ તમને પૂછે કે ભાઈ નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ, તો તમારે કહો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 ને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ? 4. હવે તમને એવું પૂછે કે નાનામાં નાની વિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની અવિભાજ્ય સંખ્યાનો લસા અને ગુસા કેટલો? તો યાદ રાખજો, લસા પૂછાય તો 4, ગુસા પૂછાય તો 2. ગુસા કેટલો? 2 ને લસા કેટલો? 4. લસા હંમેશા મોટો હોય, ગુસા હંમેશા નાનો. બરાબર. તો અહીંયા આપણે ગુસા કરીએ. અહીંયા ધ્યાન આવજો, ધ્યાન બધાનો અહીંયા જ. ગુસા. પણ સ્ટુડન્ટ વ્યવસ્થિત લખવું પડે કૌંસમાં. ગુસા પણ કોનો ગુસા? તો કે 26 અને 91. બરાબર. તો અહીંયા ગુસા લખી દેવાનો, પછી એની નીચે લખી દેવાનો લસા. એની નીચે પાછું શું લખવાનું આપણે? લસા. પણ કોનો લસા? 26 અને 91. તો અહીંયા ધ્યાન આવજો. હવે અહીં ધ્યાન આવજો,
સૌથી પહેલા આપણે ગુસા લઈએ. હવે ગુસાનો મતલબ શું થાય? તો ગુસા એટલે શું ખબર છે? તો કે આ 26 ના જે અવિભાજ્ય અવયવો પાડ્યા ને તમે અને 91 ના જે અવિભાજ્ય અવયવો પાડ્યા ને એ બંનેમાં ઉપર નીચે તમારે ચેક કરવાનું. જો આ ઉપરવાળી લાઈન ના નીચેવાળી લાઈન, ઉપરવાળી લાઈન અને નીચેવાળી લાઈનમાં કોઈ એક સરખું વસ્તુ દેખાય છે? કોમન વસ્તુ દેખાય છે? બોલો. ઉપરવાળી લાઈન ને નીચેવાળી લાઈનમાં એક સરખું કઈ દેખાય છે? તો જે એક સરખું દેખાય ને ગુસા. એક સરખું જે દેખાય ને તો શું એક સરખું દેખાય છે? તો કે 13. નીચે પણ કોણ દેખાય છે? 13. તો આને કહેવાય સ્ટુડન્ટ ગુસા. પણ આની કઈ ઘાત લખવાની ખબર છે? નાની ઘાત. તો 13 ની કેટલી ઘાત? 1. અને આ 13 ની પણ કેટલી ઘાત? 1. તો બંનેમાં સરખી જ ઘાત છે. તો આમાં કઈ નાનું મોટું કશું છે જ નહીં. તો 13 ની કેટલી ઘાત લખી દેવાની? 1. એટલે અહીંયા તમારો ગુસા થાય 13. હું તમને એવું કહું સ્ટુડન્ટ, જો 2 ની 3 ઘાત અને 2 ની 5 ઘાત, આ બંનેનો ગુસા કેટલો? 2 ની 3 ઘાત. જે નાનો હોય તે ગુસા અને લસા કરો તો કે જે મોટી ઘાત હોય તે. બરાબર. હવે તમને શું પૂછ્યું છે? લસા. લસામાં શું કરવાનું ખબર છે? જે સરખું સરખું હોય ને એ લખવાનું અને એની મોટી ઘાત લખવાની. જે બે લાઈન હોય, જો આ એક લાઈન એક લાઈન, આ બંને લાઈનમાં જો સરખું સરખું શું છે લખી નાખો. પછી એ જે સરખી સરખી રકમ લખો ને એમાં કઈ ઘાત લખવાની? એની મોટી ઘાત. જેમ કે હું તમને કહું 5 ની 7 ઘાત. માખી છે ને, ચાલ ને બગા યાર. 5 ની કેટલી ઘાત? બીજી બી છે, ઇધર ગઈ લે. 5 ની કેટલી ઘાત? નહીં નહીં, ઓવર હોદોલા નહીં. 5 ની કેટલી ઘાત? 7. ને 5 ની કેટલી ઘાત? 4. તો જે આ ઉપરવાળી લાઈન ના નીચેવાળી લાઈન થાય, તો ઉપરવાળી લાઈન અને નીચેવાળી લાઈનમાં કઈ સરખું સરખું છે? કેટલા? 5. જો ઉપરમાં બી 5, નીચેમાં પણ 5. તો લસા કયો લેવાનો તમારે? જે મોટી ઘાત વાળો હોય તે લસા. અને ગુસા કીધો હોય ને તો નાની ઘાત વાળો ગુસા લેવાનો. બરાબર. તો અહીંયા ધ્યાન આપજો, અહીંયા તમે લસા લેશો તો 13 અને 13 બંને લાઈનમાં 13 છે તો 13 લઈ લેવાનો. અહીંયા ઘાત સરખી જ છે એટલે મોટી અને નાની કરવાની જરૂર નથી. અને લસામાં એક બીજો નિયમ એ છે કે જે સરખું સરખું હોય ને એની મોટી ઘાત તો લખી જ દેવાની. પણ હવે પછી જેટલું બી બાકી વધે ને બધું લખી દેવાનું. બાકી શું હોય? 2 ની 1 ઘાત અને 7 ની 1 ઘાત. તો 2 ની 1 ઘાત અને 7 ની 1 ઘાત. ચાલો હવે આનો ગુણાકાર કરી નાખો. કેટલા? 182. ખબર પડે? હવે શું કરવાનું? જો ગુસા અને લસા શોધાઈ ગયો સ્ટુડન્ટ. ગુસા અને લસા તમારો શું થઈ ગયો? શોધાઈ ગયો. બરાબર. હવે તમારા દાખલામાં તમારે સાબિત કરવાનું કીધું છે. તમારા દાખલામાં શું સાબિત કરવાનું કીધું છે? કે ગુસા અને લસાનો ગુણાકાર કરવાનો. કોનો? લસા અને ગુસાનો ગુણાકાર. એ ગુણાકાર કોની જેટલો થવો જોઈએ? બંને પૂર્ણાંકોના ગુણાકાર જેટલો. તો આપણે અહીંયા લખવાનું સ્ટુડન્ટ સૌથી પહેલા ગુસા કોનો? 26 અને 91 ગુણ્યા લસા. લસા કોનો લેવાનો? 26 અને 91. ચાલો મને કે ગુસા કેટલો હતો? 13 અને લસા કેટલો હતો? 182. આ બંનેનો ગુણાકાર કરો. 23,366 એટલે ગુસા અને લસાનો ગુણાકાર કર્યો. હવે બંને પૂર્ણાંકોનો ગુણાકાર કરો. બંને પૂર્ણાંકોનો ગુણાકાર. બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો બંને પૂર્ણાંક કયા કયા છે? 26 અને 91. એનો મતલબ થાય 23,66. થઈ ગયો. એનો મતલબ કે આ બંનેનો ગુણાકાર કોની જેટલો થાય? બંને પૂર્ણાંકોના ગુણાકાર જેટલો થાય. આમ લખી દેવાનું ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય. ગુણાકાર શોર્ટમાં લખો ગુણાકાર થાય. બોલો ખબર પડી? હવે તમને લાગતું હશે કે દાખલો છે. હા દાખલો છે, પણ આ દાખલાની અંદર આપણે એક સૂત્ર ભણ્યા. આ દાખલાની અંદર આપણે એક સૂત્ર ભણ્યા. કયું સૂત્ર? હવે તમારે યાદ રાખવાનું. કસમ ખાઈ લેજો, આ સૂત્ર તમારે ભૂલવાનું નથી. લસા ગુણ્યા ગુસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. આ સૂત્રનો તમને કામ લાગવાનું છે આગળ જતા. આ સૂત્ર તમને આગળ જતા કામ લાગશે. ફરી વાર કહી દઉં છું સ્ટુડન્ટ. બરાબર છે? સૂત્ર શું બન્યું? લસા ગુણ્યા ગુસા બરાબર બંને પૂર્ણાંકોનો
ગુણાકાર બરાબર છે। ચાલો હવે બીજો દાખલો કરીએ। બોલો દાખલો ખબર પડી? હવે બીજો દાખલો કરીએ તો પહેલા સૌથી પહેલા કોના ભાગ પાડવાના? 510। તો 510 પાછળ કેટલા છે બોલો તો? પાછળ કેટલા છે? 0। 0 એટલે આને 2 વડે ભાગી શકાય। 510 ને 2 વડે ભાગો 200। હવે આને 2 વડે ભગાય? ના ભગાય। આને કેટલા વડે ભગાશે? 3। હવે આવડું જોઈએ હા ભાગાકાર કરતા। તો 3 વડે ભાગે 3 અઠ્ઠા 24। 25 માંથી 24 એટલે 1 વડે તો અહીંયા 5 ની આગળ 15 3 પંચા 15। હવે આને 5 વડે ભાગો 17 પંચા 85 ને 17 એકુ 17। એનો મતલબ એવો થયો સ્ટુડન્ટ કે 510 ના ભાગ કયા પડ્યા? 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17। બધાની એક એક ઘાત જ થાય છે, કોઈ ડબલ વાર આવતું નથી। અહીંયા 92 ના ભાગ પડે 92 ને પેલા 2 વડે ભાગીએ તો 46 નું 92। ચાલો એને ફરીથી 2 વડે ભાગીએ તો 23 નું 46 અને 23 એકુ 23। તો સ્ટુડન્ટ અહીંયા આપણે લખી શકીએ કે 92 ને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવે તો 2 કેટલી વખત છે? 2। 2 ની 2 ઘાત ગુણ્યા 23। 23 ની 1 ઘાત 2 ની 1 ઘાત 3 ની 1 ઘાત 5 ની 1 ઘાત 7 ની 1 ઘાત। તો અહીંયા સૌથી પહેલા આપણે શોધીએ સ્ટુડન્ટ ગુસાઅ। પણ ગુસા કોનો શોધવાનો? 510 અને 92 નો। તો ગુસા કેવી રીતે શોધાય? તો સૌથી પહેલા શું કરવાનું? 2 લાઈન બની કે નહીં? 2 લાઈન છે કે 3? 2 લાઈન। તો બંને લાઈનમાં કોઈ સરખું સરખું દેખાય છે? જોઈ લો। તો બંને લાઈનમાં સરખું સરખું દેખાય છે તો કે હા ભાઈ કોણ દેખાયો? તો કે 2। અહીંયા પણ 2 પણ અહીં 2 ની કેટલી ઘાત? 1। અહીં 2 ની કેટલી ઘાત? 2। તો ગુસા કયો લેવાનો? 2 ની 1 ઘાત કે 2 ની 2 ઘાત? જે નાની ઘાત હોય તે। તો 2 ની 1 ઘાત એટલે કેટલો જવાબ આવશે? 2। હવે તમારે શું શોધવાનું સ્ટુડન્ટ? લસા। લસા। તો લસા કોનો શોધવાનો છે? 510 અને 92 નો લસા। લસા એટલે શું સ્ટુડન્ટ? બરાબર ધ્યાન આપજો। 2 લાઈન દેખાય છે કે નહીં? 2 લાઈનમાં સૌથી પહેલા એ શોધી નાખો કે બંનેમાં સરખું સરખું કઈ છે? તો બંનેમાં સરખું સરખું શું છે? 2 અને 2। પણ 2 અને 2 સરખા છે પણ કયા 2 લખવાના? 2 ની 1 ઘાત કે 2 ની 2 ઘાત? લસામાં મોટી ઘાત લેવાની। તો 2 ની 2 ઘાત। 2 ની કેટલી ઘાત? 2। હવે બાકી જેટલું હોય ને બધું લખી નાખો। 3 5 17 23। 3 5 17 23। ચાલો કરો લસા કેટલો થાય? 23,460। જો સ્ટુડન્ટ તમારા દાખલામાં કીધેલું કે લસા શોધો ને ગુસા શોધો તો લસા અને ગુસા શોધી નાખો। હવે આપણે સાબિત કરવાનું છે। શું સાબિત કરવાનું છે? કે લસા અને ગુસાનો ગુણાકાર બંને પૂર્ણાંકોના ગુણાકાર જેટલો થાય। તો આપણે અહીંયા લખીશું, અહીં ધ્યાન આપો। સૌથી પહેલા ગુસા કરીએ તો અહીંયા આપણે લખી દેવાનું ગુસાઅ કેટલાનો? 510 અને 92 ગુણ્યા લસા। લસા કેટલાનો લસા બોલો તો? 510 અને 92। ચાલો મને કહો તો ગુસા કેટલો આવ્યો? 2 અને લસા 23,460। 46,900। આ બધું પછી જાતે કરવાનું છે, ભલે મારી સાથે લખતા હશો તમે, આખું સ્વાધ્યાય 1.1 ને 1.2 બધું કરવાનું છે જાતે, તો યાદ રહેશે। હવે શું કરવાનું? બંને પૂર્ણાંકોનો ગુણાકાર। બંને પૂર્ણાંકોનો ગુણાકાર। તો સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપો। બંને પૂર્ણાંકોનો ગુણાકાર કરવો હોય તો પહેલો પૂર્ણાંક કેટલો છે? 510। બીજો પૂર્ણાંક કયો? 92। બંનેનો ગુણાકાર કરો તો 46,920। ભાઈ બંનેનો જવાબ હંમેશા સરખો જ આવે, ગુણાકાર કરવા બેસવાનું નહીં, સાબિત થઈ જ જાય। ખબર પડે છે? કારણ કે આ સૂત્ર જ છે। આમ ગુસા ગુણ્યા શું થાય બોલો તો? લસાઅ બરાબર બંને પૂર્ણાંકોનો
ગુણાકાર થાય. હલો, લેવા આજે તો મોડા છૂટશે. એવું છે? હા તો આપી જજો ટિફિન, બીજું આપી જજો ને. પતી જાય મારું બધી કોર્સ, બીજું કઈ નહીં. પછી કઈ નહીં, વચ્ચે બ્રેક આપીશ થોડી વાર રહીને. એને પૂછી જવું, એવું હોય તો પછી ફોન કરાવો. એવું છે? સારું સારું, ચાલો. હા હા હા, કહું. હા, 5-10 મિનિટ. કેટલા જમ્યા વગર આવ્યા? એટલા તો ખાઈને આવું જોઈએ ને. આ બાજુ જીયા તારા ઘેરથી ફોન છે, તું જાત નહીં ઊંચો કરી દે. ઘેર જમવા જવું કે તારી મમ્મી આપી જાય. મેં નહીં છોડવાનો, પહેલા કહી દઉં. મેં પહેલા જ કીધેલું યાર, 12 વાગે ટ્યુશન આવો તો ખાઈને જવાનું હોય ને. મેં બી નહીં ખાધું, મેં બી નહીં જ ખાધું. મારા ઘેર કોઈ છે જ નહીં. હલો, મેં બી નહીં જ ખાધું ભાઈ. એટલે ભયંકર પગ દુખે તો બી મેં ઉભો છું. જો અડધો કલાકનો બ્રેક આપ્યો તો ઘેર જઈને ખાઈને આવી જવાય. ચાલો ચાલો, કઈ નહીં, ખાવાનો બ્રેક આપું. મેં 4 વાગે આપું. હમણાં કઈ ચાલો 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 ચાલો, અવાજ નહીં, અવાજ નહીં. જો આની પછી જો છે ને નાના નાના દાખલા આવે છે, પપ્પુ જેવા. ભાઈ જે ખાધા વગર આવે છે એટલે એવું ના સમજતા કે સરે કીધેલું કે જે વધારે સંઘર્ષ કરે, જેટલી મોટો સંઘર્ષ એટલી મોટી સફળતા. ખાધા વગર આવ્યા એ તમારો સંઘર્ષ નહીં. આને મેં બહુ સંઘર્ષ કર્યો, મેં ખાધા વગર ગયો એટલે ભાઈ તો ખાઈને આવવું જોઈએ, ટિફિન લઈને આવવું જોઈએ. આને સંઘર્ષ ની કેટેગરીમાં નહીં મુકતા ભાઈ. પાછા અંદર અંદર અમુક લોકો ખુશ થાય. સરે કીધેલું ને કે જયારે પણ તમને લાગે કે ભાઈ હું સંઘર્ષ કરું છું એટલે જીવનમાં સફળતા મળશે, આ સંઘર્ષ તો જાણી જોઈને સંઘર્ષ કરે. આ તો એની જેવો સંઘર્ષ થયો કે ઘરમાં લાઈટ બાઈટ બધું જ હોય, પણ બધું લાઈટ બાઈટ બંધ કરી દે ને પછી પેલો દીવો આવે ને નાનો તો સરકાર પછી એની નીચે વાંચે તો કેમ તો કે સંઘર્ષ કર્યું છે. આ સંઘર્ષ ના કહેવાય ભાઈ. ઘરેથી ઘરે વાંચે નહીં ને પેલા સોસાયટી પેલો બલ્બ મૂક્યો ને મોટો થાંભલા પર, એ થાંભલા નીચે વાંચવો છે. બધાને લાગે કે વાંચે છે ભાઈ. પહેલાના સમયમાં લોકો વાંચતા ને આવી રીતે ભાઈ. પહેલા ઘરમાં લાઈટ નથી એટલે આવી રીતે વાંચતા હતા. અત્યારે તો છે ને, એ સંઘર્ષ ના કહેવાય તમારો. ના ભૂખા રહો છો એ સંઘર્ષ થોડો કહેવાય. નીચે જઈને ખાઈ લેવું જોઈએ ને. અડધો કલાકનો ટાઈમ હતો. હું કરું છું યાર? પૂછે તા મમ્મી ટિફિન મંગાવું કે તું ઘેર જાય છે? મારી પાસે એવી કોઈ જાદુ બી નહીં કે ઉપર બેના તીર કામ તો થોડું ડાયરેક્ટ ઘેર જઈને પડે. હેલો, હા, જો હમણાં અડધો કલાકનો બ્રેક આપીને પછી જ બેહેરા. બોલો એ વ્રજ, જમવાની જ વાત ચાલે છે એટલા માટે. કેમ કે હા એવું છે. સારું ચાલો, તેની બ્રેક આપો થોડી વાર આપો. હા હા હા, કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. હા, બરાબર. સારું સારું, સારું સારું. ઓ ભાઈ, અવાજ નહીં. જો ભાઈ આમાં મારો કોઈ જ વાંક નહીં. આમાં તમારો જે ઓનલાઈન ક્લાસ હશે એનો જ વાંક છે કે એટલે 12 વાગે પૂરું કર્યું એ લોકોએ. બરાબર છે? તો ઓનલાઈન ક્લાસમાં તો જોડે જોડે ખવાયેલા ખાવું જોઈએ ને. ચાલો ચાલો,
ચલો કઈ નહીં, અહીં જણાવો ભાઈ, તમારા ચક્કરમાં તો મને નુકસાન થઈ જશે. ચાલો બ્રેક જોઈ તો છેલ્લો દાખલો કરી લેવા દો. બરાબર છે, તો અહીં ધ્યાન આપો. હવે વાતો નહીં, વાત કરીને તો 5 વાગે છોડીશ, એટલે 5 વાગે બ્રેક આપીશ. હું છોડી જ દઈશ, ચેપ્ટર વધે એટલે છુટ્ટી. બીજો દાખલો થયો છે. ટોટલ કેટલા દાખલા છે એ બી કહી દો. 7 આમાં છે અને પેલી બાજુ 3, પેલી બાજુ 3, તો 10 દાખલા છે. 10 માંથી આ બીજો દાખલાનો તો છેલ્લો, ફટાફટ પડી જશે. ચાલો અહીં ધ્યાન આપો. આને સૌથી પહેલા કેટલા વડે ભાગવાના? 2. વાતો નહીં આવે. 3 ને આપણે 2 ભાગ, 2 એકુ 2, 2 6 12, 2 8 16, 2 8 16, 2 ચોક, અને 2 વડે ભાગીએ તો 42. ગરમી લાગે 3 સત્તા 21, 7 એકુ, લાગે ને તો ચાલો 336. તો 26 નું 27 થાય તો ટેમ્પરેચર વધે, ધ્યાન અહીંયા લાવે. ઠંડક ઓછી. જો 1 2 3 4, 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત ગુણ્યા 7 ની 1 ઘાત. આને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવ્યું કહેવાય. બરાબર. એ જ રીતે આપણે 54 ના ભાગ પાડીએ અને સૌથી પહેલા 2 વડે ભાગો તો 27 નું 54 થાય. 3 9 27, 3 તાલી 9, 3 એકુ 3. એટલે સ્ટુડન્ટ 54 ના આપણે ભાગ પાડીએ તો 2 ની 1 ઘાત અને 3 ની 3 ये घात. टॉपिक देखेंगे आज. चलो હવે ધ્યાન આપો. आपका इंट्रोडक्टरी સૌથી પહેલા આપણે ગુસાઅ શોધવાનો. टॉपिक जो है वो है माइक्रो इकोनॉमिक. 336 અને 54 નો ગુસાઅ. वो हम अच्छे से देखेंगे और फिर આગળ हमारा क्लियर हो जाएगा. ओके, तो અંગૂઠા પકડ. सबसे पहले એ જે माइक्रो કર્યું પકડ इकोनॉमिक નહીં पे हम फोकस હું करेंगे. કર્યું તમને ખબર माइक्रो હતી? इकोनॉमिक क्या है? तो पहले મસ્તી કરતો बता તમે. दो. तो फाउंडर ऑफ द હું કર્યું फाउंडर તમે? ऑफ द फील्ड ऑफ સીધી સીધી રે ઊંધી પાડ દેવાની તો ચલ જા. ये હું તો વાયરલ કરી દેવા. ચાલો અહીં ધ્યાન આપો. ओके ગુસાઅ કોને કહેવાય? બંને લાઈનમાં જુઓ, બંને લાઈનમાં સરખું સરખું દેખાય છે. હા, શું દેખાય છે પહેલા જુઓ. 2 અને 2 અને 3 અને 3, તો 2 પણ બંને લાઈનમાં 2 દેખાય છે, બંને લાઈનમાં 3 દેખાય છે. પણ ગુસાઅમાં શું કરવાનું? તો કે આ જે 2 લાઈન આપેલી હોય એ 2 લાઈનમાં જે સરખું સરખું હોય એ લખવાનું, પરંતુ એની કઈ ઘાત લખવાની? નાની ઘાત. તો 2 ની 4 ઘાત ને 2 ની 1 ઘાત એટલે 2 ની 1 ઘાત. અહીંયા 3 ની 1 ઘાત, 3 ની 3 ઘાત એટલે 3 ની 1 ઘાત, તો 3 2 6. એ જ રીતે તમારે લખી દેવાનું સ્ટુડન્ટ લસાઅ. 336 અને 54 નો લસા. લસામાં પહેલું કામ શું કરવાનું? જે સરખું સરખું હોય તે લખવાનું, અને એની કઈ ઘાત લખવાની? મોટી. તો પહેલા જો 2 2 લખીએ આપણે, પણ 2 ની કઈ ઘાત લખવાની? મોટી. 4 ઘાત. પછી જો અહીં 3 ની 3 ઘાત, 3 ની 1 ઘાત એટલે 3 ની મોટી ઘાત કેટલી? 3. અને બાકી કોણ રહી ગયો? 7. અને ગુણાકાર કરો. 2 ની 4 ઘાત એટલે 16 ગુણ્યા 27 ગુણ્યા 7 કેટલા? 3000. પાટલું થાય છે ને. ચલો હવે શું કરવાનું તે ધ્યાન આપો. સૌથી પહેલા લખી નાખો ગુસાઅ 336 ગુણ્યા લસા 336 અને 54. ચલો મને કહો પેલા ગુસાઅ કેટલો આવ્યો? 6. લસા 30 24. તો કરો કેટલા થશે? બરાબર. પછી બંને પૂર્ણાંકોનો ગુણાકાર, બંને પૂર્ણાંકોનો ગુણાકાર, બંને પૂર્ણાંકોનો ગુણાકાર કેટલા છે બોલો તો? 336 ગુણ્યા 54 18,144. હવે છેલ્લે નીચે નહીં લખતો, નીચે તમે જાતે લખી દેવાનો. આમ ગુસાઅ ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે.
બરાબર, ચાલો આટલું લખી નાખો.